આજે આપણે પ્રકરણ 1નો બાગાયતનો પરિચય, જેનો સત્ર 2 બાગાયતની શાખાઓ અને ખાસ બાગાયતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. બાગાયતની શાખાઓ અને ખાસ બાગાયતી પ્રક્રિયાઓ. બાગાયત એ કૃષિની સૌથી મહત્વપૂર્ણ શાખા છે. ફિગર 1.1માં બતાવ્યા પ્રમાણે તે 4 અલગ અલગ શાખાઓમાં વિભાજિત છે. પહેલી શાખા છે પોમોલોજી, બીજી શાખા છે ઓલેરીકલ્ચર, ત્રીજી શાખા છે ફ્લોરીકલ્ચર એન્ડ લેન્ડસ્કેપિંગ, ચોથી શાખા છે પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી. પ્રથમ શાખા પોમોલોજી એટલે કે ફળોની ખેતી. આ શબ્દ લેટિન શબ્દ પોમા અને લોગસ પરથી લેવામાં આવ્યો છે. પોમા એટલે ફળ અને લોગસ એટલે અભ્યાસ. તેથી પોમોલોજી એટલે ફળ પાકનો અભ્યાસ. તે બાગાયતની એક અગત્યની શાખા છે જેમાં ફળ પાકનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવામાં આવે છે. બીજી શાખા છે ઓલેરીકલ્ચર એટલે કે શાકભાજીની ખેતી. ઓલેરીકલ્ચર શબ્દ એ લેટિન શબ્દ ઓલરસ પરથી આવ્યો છે, જેમાં ઓલરસનો અર્થ થાય છે કે શાકભાજી અને કલ્ચર એટલે કે ખેતી. તે પણ બાગાયતની એક અગત્યની શાખા છે જેમાં શાકભાજી પાકોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે છે. ત્રીજી શાખા છે ફ્લોરીકલ્ચર એટલે કે ફૂલોની ખેતી. ફ્લોરીકલ્ચર એ લેટિન શબ્દ ફ્લોરસ અને કલ્ચર એ 2 શબ્દો પરથી આવેલો છે, જેમાં ફ્લોરસનો અર્થ ફૂલ અને કલ્ચરનો અર્થ ખેતી થાય છે. તેમાં ફૂલો તેમજ સુશોભન માટેના ફૂલ છોડનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે છે. તે પણ બાગાયતની એક શાખા છે. ફૂલોની ખેતી એ એક કળા છે જેમાં બગીચામાં જુદા જુદા ફૂલો અને ડિઝાઇન્સનો ઉપયોગ કરીને જમીનના ભાગને સુંદર બનાવવામાં આવે છે, જે આપણે બાજુના ચિત્રમાં જોઈ શકીએ છીએ. આ ઉપરાંત લેન્ડસ્કેપિંગ એટલે કે કુદરતી દેખાવના સ્વરૂપમાં બગીચાનું આયોજન કરવું, એ માટેની પદ્ધતિઓ અને છોડ સામગ્રી વિકસાવવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. વ્યવસાયિક ધોરણે આ કામ કરતા વ્યક્તિને લેન્ડસ્કેપ આર્કિટેક્ટ કહી શકાય છે. ચોથી શાખા છે કાપણી પછીની ટેકનોલોજી એટલે કે પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી. આ બાગાયતની એક એવી શાખા છે જે પાકના સંગ્રહ સમયગાળામાં વધારો કરવા માટે હાર્વેસ્ટિંગ, પાકની પેકેજિંગ પ્રક્રિયા અને પ્રોસેસિંગ પ્રક્રિયા સાથે જોડાયેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાપણી પછીની ટેકનોલોજી માટે પીચ ફળ પાકના પ્રોસેસિંગ માટેનું ઉદાહરણ દર્શાવવામાં આવ્યું છે, જેમાં પહેલું સ્ટેજ છે હાર્વેસ્ટિંગ. આ પ્રક્રિયામાં પાકને કાપીને સંગ્રહિત કરવામાં આવે છે. આ સંગ્રહ કરેલા પાકને બજારમાં, ઉદ્યોગોને અથવા ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. એના પછીનું બીજું સ્ટેજ છે તેમાં સોર્ટિંગ કરવામાં આવે છે, એટલે કે પાકનું આયુષ્ય એટલે કે લાંબા ગાળા કે ટૂંકા ગાળાનો પાક છે કે તેના આધારે, પાકની ગુણવત્તાના આધારે, પાકના કદ અથવા આકારના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. એના પછીનું સ્ટેજ 3 છે ગ્રેડિંગ. પાકની ગુણવત્તા, કદ અને અન્ય વિશેષતાઓના આધારે તેને વિભાજિત કરવામાં આવે છે. સ્ટેપ 4 છે ક્લીનિંગ. પાકમાં માટી કે અન્ય અશુદ્ધિઓ હોય તો તેને શુદ્ધ કરવામાં આવે છે. સ્ટેપ 5 છે સોર્ટિંગ. ફરીથી આ પાકોને તેની ગુણવત્તાના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. સ્ટેપ 6 છે પેકેજિંગ. પાકના વેચાણ અને સુરક્ષિત અને સરળતાથી પરિવહન થઈ શકે તે માટે તેને યોગ્ય પોલિથીન બેગ, લાકડાના બોક્સ, પ્લાસ્ટિક બાસ્કેટ વગેરે જેવા પેકિંગ માટેના જુદા જુદા મટીરિયલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટેપ 7 છે સ્ટોરેજ. લાંબા ગાળા સુધી પાકને જીવજંતુઓથી સાચવવા, પાક સડી અથવા બગડી ના જાય, પાકની યોગ્ય ગુણવત્તા જળવાઈ રહે તે માટે તેને ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવે છે. આ ગોડાઉનનું તાપમાન અંદરથી ઘણું ઠંડુ હોય છે, જેથી પાકને વપરાશ માટે લાંબા ગાળા સુધી સાચવી શકાય અને તેનું વેચાણ પણ કરી શકાય. શાકભાજી પાકો ફળ પાકોથી કેવી રીતે જુદા પડે છે, તેમની વચ્ચેનો તફાવત શું છે, તે આપણે આ ટેબલમાં દર્શાવવામાં આવ્યું છે. મોટાભાગના ફળ પાક બારમાસી હોય છે. બારમાસી એટલે કે બારમાસી છોડનું આયુષ્ય 2 વર્ષ કે તેથી વધુ હોય છે. મોટાભાગના શાકભાજી પાક વાર્ષિક હોય છે. વાર્ષિક એટલે કે વાર્ષિક પાકનો સમયગાળો વાર્ષિક ધોરણે 1 સિઝન અથવા 1 વર્ષનો હોય છે.
ફળ પાકમાં મોટેભાગે વૃક્ષોનો સમાવેશ થાય છે, જ્યારે શાકભાજી પાકમાં વેલા, છોડ, ક્ષુપ વગેરેનો સમાવેશ થાય છે. વ્યાપારી ધોરણે ફળ પાકો અલિંગી પ્રજનન દ્વારા ઉગાડવામાં આવે છે. અલિંગી પ્રજનન એટલે કે આ પદ્ધતિમાં એક જ છોડ અથવા ઝાડના કોઈપણ ભાગ દ્વારા નવો છોડ અથવા ઝાડનું સર્જન કરવામાં આવે છે. જેમ કે ગલગોટાના છોડની એક ડાળી તોડીને તેને રોપવામાં આવે તો તેમાંથી એક નવો છોડ તૈયાર થાય છે, જ્યારે શાકભાજી એ બીજ દ્વારા ઉગાડવામાં આવે છે. ફળના છોડને ખાસ પ્રક્રિયાઓ જેવી કે કાપણી અને છટણી વગેરેની જરૂર પડે છે. કાપણી એટલે કટિંગ અને છટણી એટલે પ્રુનિંગ. પ્રુનિંગ એટલે કે વધારાના જે જરૂર નથી તેવા ભાગને દૂર કરવામાં અથવા કાપવામાં આવે છે. આ પ્રક્રિયા છોડનો આકાર આપવા, છોડમાં નવી વૃદ્ધિ કરવા તેમજ વાવવા માટે કરાય છે. જ્યારે શાકભાજી એ સિઝનલ હોવાથી અમુક પાકમાં માત્ર કાપણી અને ગંજી ખડકવાની જરૂર પડે છે. ગંજી ખડકવું એટલે રેકિંગ, કે જે છોડને સરળ અને સ્મૂધ બનાવે છે. ફળોને પાક્યા બાદ સીધા જ ખાઈ શકાય છે, જ્યારે મોટાભાગના શાકભાજીને રાંધવાની જરૂર પડે છે. શાકભાજી પાકોનું વર્ગીકરણ. શાકભાજી પાકનું વાવેતર કરતી વખતે એકને એક જગ્યાએ તેનું પુનરાવર્તન ન થાય તે માટે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. તેથી તેમની સમાનતા મુજબ પાકને ચોક્કસ જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. છોડની પ્રકૃતિના આધારે 4 ભાગમાં વર્ગીકરણ થાય છે. પહેલો ભાગ છે હર્બેશિયસ અને સક્યુલન્ટ, બીજું છે છોડ, ત્રીજું છે વૃક્ષો અને ચોથું છે વેલાઓ. પ્રથમ પ્રકાર છે હર્બેશિયસ અને સક્યુલન્ટ, એટલે કે ઔષધીય પાકો અને રસદાર પાકો, જેમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે પાલક, કોબી, મેથી, ધાણો વગેરેનો સમાવેશ થાય છે. બીજો પ્રકાર છે છોડ, જેમાં રીંગણા, મરચાં, ટમેટાં વગેરેનો સમાવેશ થાય છે. છોડની પ્રકૃતિના આધારે ત્રીજો પ્રકાર છે વૃક્ષો, જેમાં સરગવો અને ફણસનો સમાવેશ થાય છે. છોડની પ્રકૃતિના આધારે ચોથો પ્રકાર છે વેલાઓ, જેમાં કાકડી, તરબૂચ, સકરટેટી, દૂધી, કારેલા, પરવળ વગેરે પાકોનો સમાવેશ થાય છે. જીવન અવધિ પર આધારિત વર્ગીકરણ એટલે કે બીજથી બીજ સુધી, જેનો અર્થ એવો થાય છે કે બીજને જ્યારે વાવવામાં આવે પછી તેમાંથી બીજ અંકુરિત થઈને નવો છોડ તૈયાર થાય છે. તેમાં ડાળીઓ અને ફૂલનો વિકાસ થાય છે. આ ફૂલમાંથી ફળ બની પાકીને ફરી પાછું તેનું બીજ બને છે, જેમાં પ્રથમ પ્રકાર છે વાર્ષિક. વાર્ષિક છોડનો સમયગાળો વાર્ષિક ધોરણે એક સિઝન અથવા વર્ષ છે. ઉદાહરણ તરીકે રીંગણા, મરચાં, કોબી, ફૂલગોબી, કાકડી, ટમેટાં, પાંદડાવાળા શાકભાજી વગેરેનો સમાવેશ થાય છે. બીજો પ્રકાર છે દ્વિવાર્ષિક. દ્વિવાર્ષિક પાકનો સમયગાળો 2 સિઝન અથવા 2 વર્ષ હોય છે. ઉદાહરણ તરીકે ડુંગળી, મૂળા, ગાજર વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજો પ્રકાર છે બારમાસી. બારમાસી છોડની અવધિ 2 વર્ષ કે તેથી વધુ હોય છે. ઉદાહરણ તરીકે સરગવો, સતાવરી, પરવળ વગેરેનો સમાવેશ થાય છે. વ્યાપારિક ધોરણે ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્ધતિના આધારે વર્ગીકરણ. લિંગી પ્રજનન, જેમાં સીધું જ બીજ દ્વારા આપણે રોપી શકીએ છીએ, જેમાં રીંગણા, મરચાં, ફૂલકોબી, કોબી, કાકડી, ટામેટાં, પાંદડાવાળા શાકભાજી વગેરેનો સમાવેશ થાય છે. બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ બીજને જ્યારે વાવવામાં આવે પછી તેમાંથી બીજ અંકુરિત થઈને નવો છોડ તૈયાર થાય છે. તેમાં ડાળીઓ અને ફૂલનો વિકાસ થાય છે. આ ફૂલમાંથી ફળ બની પાકીને ફરી પાછું તેનું બીજ બને છે. અલિંગી પ્રજનન એટલે કે વનસ્પતિના ભાગો દ્વારા, જેમ કે કાપીને, કળીઓ દ્વારા, રાઇઝોમ દ્વારા, કંદ દ્વારા, જેમાં સતાવરી, કનક, બટાકા, શક્કરિયા, ડુંગળી, લસણ, યામ વગેરેનો સમાવેશ થાય છે. કાપીને કટકા કલમ દ્વારા સત્તાવરીનો છોડ જેનો સમાવેશ થાય છે. કળીઓમાં ડુંગળી, લસણનો સમાવેશ થાય છે. રાઇઝોમમાં અળવી, આદુ, હળદર, રાઇઝોમ એટલે એની ગાંઠ દ્વારા. કંદમાં બટાકા, શક્કરિયા જેનો સમાવેશ થાય છે, જે આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે.
રોપવાની પદ્ધતિ પર આધારિત વર્ગીકરણ. બીજ દ્વારા સીધું વાવેતર કરી શકાય તેવા છોડ, જેમાં ભીંડો, પાંદડાવાળા શાકભાજી, ગાજર, મૂળા, વટાણા અને કઠોળનો સમાવેશ થાય છે. ધરુ ઉછેર દ્વારા વાવેતર. ધરુ ઉછેર એ એવી પ્રક્રિયા છે જેમાં સામાન્ય રીતે નર્સરી અથવા ડાયરેક્ટ બીજને તૈયાર કરેલા નાના નાના બેડ પર છાંટીને તૈયાર કરવામાં આવે છે. જ્યારે તે નાના નાના છોડમાં તૈયાર થઈ જાય ત્યાર પછી આ ધરુને બીજા સ્થાને રોપવામાં આવે છે, જેમાં ટામેટાં, રીંગણાં, મરચાં, કોબી, ફૂલગોબી, ડુંગળી, બટાકા, શક્કરિયા, પરવળ વગેરેનો સમાવેશ થાય છે. બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ રીંગણ, મરચાં, ટામેટાં જેવા નાના બિયારણને નાની ટ્રેમાં ધરુ તૈયાર કરવામાં આવે છે. પછી તેને ખેતરમાં રોપવામાં આવે છે. ભૂગર્ભ એટલે જમીનની નીચેના ભાગોમાંથી ઉગાડવામાં આવતા પાક. મૂળમાં ઉગતા શાકભાજી, જેમાં મૂળા, ગાજર, સલગમ, બીટનો સમાવેશ થાય છે. રાઇઝોમ, જેમાં અળવી અને આદુનો સમાવેશ થાય છે. કળીઓ, જેમાં ડુંગળી અને લસણનો સમાવેશ થાય છે. કંદ, જેમાં બટાકા, શક્કરિયા અને યામનો સમાવેશ થાય છે. ઇન્ટરકલ્ચરલ પ્રેક્ટિસ પર આધારિત વર્ગીકરણ. ઇન્ટરકલ્ચરની પદ્ધતિમાં એક જ ખેતરમાં એકસાથે 2 કે તેથી વધુ પાકો ઉગાડવામાં આવે છે. સોલાનિયસ કે ગ્રીન હાઉસના પાક. સોલાનિયસ એ એક પ્રકારનો પાકોનો વર્ગ છે, જેમાં ટામેટાં, રીંગણાં, મરચાં, સિમલા મરચાં, બટેટા વગેરેનો સમાવેશ થાય છે. બીજો પ્રકાર છે કોબી વર્ગના પાક, જેમાં કોબી, ફૂલગોબી, બ્રોકોલી અને બ્રુસેલ્સ સ્પ્રાઉટ્સ વગેરેનો સમાવેશ થાય છે. પાંદડાવાળા શાકભાજીમાં પાલક, મેથી, લેટ્યુસ, કોથમીર વગેરેનો સમાવેશ થાય છે, જે બાજુની આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે. ચોથો પ્રકાર છે શીંગોવાળા પાક, જેમાં વટાણા, ચોળી, ગુવાર, ભીંડો વગેરેનો સમાવેશ થાય છે, જે બાજુના ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. પાંચમો પ્રકાર છે કાકડી વર્ગના પાક, જેમાં દૂધી, કારેલા, તરબૂચ, કાકડી, કોળું વગેરેનો સમાવેશ થાય છે, જે બાજુની આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે. છઠ્ઠો પ્રકાર છે કંદમૂળ, જેમાં ગાજર, મૂળા, સલગમ, બીટ વગેરેનો સમાવેશ થાય છે, જે બાજુના ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. આબોહવાની જરૂરિયાતોને આધારે શાકભાજી પાકોનું 2 ભાગમાં વર્ગીકરણ થાય છે. પહેલો પ્રકાર છે સમશીતોષ્ણ આબોહવાના શાકભાજી, જેમાં મૂળા, બટાકા, ગાજર, ફૂલગોબી, કોબી, નોલખોલ, બ્રોકોલી વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારની આબોહવા ઉત્તર ભારતમાં જોવા મળે છે. બીજો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય આબોહવાના શાકભાજી, જેમાં તરબૂચ, સકરટેટી, કાકડી, ટામેટાં, રીંગણાં, મરચાં વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારની આબોહવા દક્ષિણ ભારતમાં જોવા મળે છે. ઋતુ આધારિત વર્ગીકરણ. ભારતમાં મોસમી શાકભાજી તેમની મોસમ કે ઋતુ અનુસાર વર્ગીકૃત કરી શકાય છે. મોસમી પાકના સમય દરમિયાન હવામાનની સ્થિતિ પાકના વિકાસ અને ઉત્પાદન માટે અનુકૂળ હોય છે. ખરીફ ઋતુના શાકભાજી. આ પાકને ચોમાસુ પાક પણ કહેવાય છે. આ શાકભાજીને ગરમ અને ભેજવાળી આબોહવા માફક આવે છે. આ પાકનો સમયગાળો 7 જૂનથી 6 ઓક્ટોબર સુધીનો હોય છે. આ પાક માટે બીજની વાવણી મે મહિનાના મધ્ય ભાગથી એટલે કે 15 મેથી જુલાઈના અંત સુધી કરી શકાય છે, જેમાં ભીંડો, ચોળી, ગુવાર વગેરે ખરીફ ઋતુના શાકભાજી છે. રવિ અથવા ઠંડી ઋતુના શાકભાજી. આ શાકભાજીને વૃદ્ધિ માટે નીચા તાપમાનની જરૂર હોવાથી તેને ઠંડી અથવા શિયાળાની ઋતુના શાકભાજી તરીકે ઓળખવામાં આવે છે. આ પાકનો સમયગાળો 7 ઓક્ટોબરથી શરૂ થાય છે અને 6 ફેબ્રુઆરી સુધી ચાલે છે. આ પાક માટેના બીજની વાવણી સપ્ટેમ્બરના મધ્ય ભાગથી એટલે કે 15 સપ્ટેમ્બરથી ઓક્ટોબરના અંત સુધી કરી શકાય છે, જેમાં વટાણા, મૂળા, ગાજર,
ફૂલગોબી, ગોબી, નોલખોલ, પાંદડાવાળા શાકભાજી વગેરે રવિ શાકભાજીના ઉદાહરણો છે. ઉનાળુ અથવા ગરમ ઋતુના શાકભાજી. ઉનાળુ શાકભાજીનો સમયગાળો 7 ફેબ્રુઆરીથી શરૂ થઈને 6 જૂન સુધી ચાલે છે, જેમાં બીજની વાવણી જાન્યુઆરીના મધ્ય ભાગથી એટલે કે 15 જાન્યુઆરીથી ફેબ્રુઆરીના અંત ભાગ સુધી કરી શકાય છે. પાકના સારા વિકાસ માટે અને વધુ ઉત્પાદન મેળવવા માટે ગરમ અને સૂકું વાતાવરણ જરૂરી છે. ગુવાર, કાકડી, તરબૂચ, સકરટેટી વગેરે ઉનાળુ ઋતુના શાકભાજી છે. શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાતા છોડના ભાગના આધારે પાકના પ્રકાર. પહેલો પ્રકાર છે પ્રકાંડ એટલે કે ડાળખા અને પાંદડાવાળા શાકભાજી, જેમાં કોબી, લેટ્યુસ, પાલક, મેથી, કોથમીર, રાજગરો વગેરેનો સમાવેશ થાય છે. ફૂલો પ્રકારના શાકભાજી, જેમાં બ્રોકોલી એટલે કે ફ્લાવરની કળીઓ, ફૂલગોબીનો સમાવેશ થાય છે. શાકભાજીના ફળો. શાકભાજીના ફળોનો ઉપયોગ તેની પાકની અવસ્થાના આધારે કરી શકાય છે, જેમ કે પાકેલા ફળો અને કાચા ફળો. પાકેલા ફળોમાં તરબૂચ, સકરટેટી, ટામેટાં વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે અપરિપક્વ અથવા કાચા ફળોમાં કાકડી, દૂધી, કારેલા, તુરિયા, ભીંડો, રીંગણા, લીલા મરચાં, વાલ, ફણસી વગેરેનો સમાવેશ થાય છે. બીજવાળા શાકભાજીમાં વટાણા, ચોળી, ભીંડો, ટામેટાં, મરચાં વગેરેનો સમાવેશ થાય છે. છોડના ભૂગર્ભીય ભાગો દ્વારા વર્ગીકરણ. એમાં પહેલું છે સોટી મૂળ. સોટી મૂળ ધરાવતા પાક એ જમીનને લંબરૂપ નીચે તરફ ઉગે છે. ઉદાહરણ તરીકે ગાજર અને મૂળા. કંદ એટલે કે કળીઓ દ્વારા. કેટલાક શાકભાજી જેવા કે ડુંગળી અને લસણમાં ખોરાકનો સંગ્રહ ઉપર આવેલા પર્ણ અને નીચેના કંદમાં થાય છે. કંદ આ જાડા, ટૂંકા અને ગોળાકાર ભૂમિગત પ્રકાંડ છે, જે ગાંઠો અને કળીઓ ધરાવે છે. દાખલા તરીકે બટાકા, શક્કરિયા, રાઇઝોમ તે ભૂમિગત મૂળ જેવું પ્રકાંડ ધરાવે છે, જેમાં ગાંઠો અને આંતરગાંઠો આવેલી હોય છે. ઉદાહરણ તરીકે અળવી, આદુ, હળદર વગેરે. મહત્વપૂર્ણ બાગાયતી કામગીરી ટ્રેનિંગ. ટ્રેનિંગ એટલે કે તાલીમ એ એક એવી પ્રક્રિયા છે જેમાં છોડને આધાર આપીને અથવા આધાર આપ્યા વગર ઉગાડવામાં આવે છે, તથા સાથે સાથે તેના કેટલાક ભાગોને જેવા કે ડાળના ટોચના ભાગને દૂર કરવામાં આવે છે, જેથી તેને ઇચ્છિત આકાર આપી શકાય. ટ્રેનિંગની 3 પ્રકારની પદ્ધતિઓ છે. પ્રથમ છે ઓપન સેન્ટર, બીજી છે સેન્ટ્રલ લીડર અને ત્રીજી છે મોડિફાઈડ સેન્ટ્રલ લીડર. ટ્રેનિંગની પદ્ધતિઓ. ફળોના વૃક્ષોમાં ટ્રેનિંગની 3 પદ્ધતિઓ છે, જેમાં પ્રથમ છે સેન્ટ્રલ લીડર સિસ્ટમ. બાજુના ચિત્રમાં દર્શાવ્યા મુજબ આ પદ્ધતિમાં, જેને વૃક્ષનું કેન્દ્રીય અક્ષ કહેવામાં આવે છે, તે મુખ્ય પ્રકાંડ અથવા ડાળને જમીન સ્તર ઉપરથી ટોચ પર સીધું વધવા દેવામાં આવે છે. આ કેન્દ્રીય ધરીની ફરતે વિવિધ દિશામાં ડાળીઓ ઉગે છે. આ પ્રકારનું વૃક્ષ મોટું થાય છે અને તેમાં ટોચની તરફ વધુ ફળ લાગે છે, જ્યારે નીચેની શાખાઓ ઓછા ફળ આપે છે. આ વૃક્ષનો આકાર ક્રિસમસ ટ્રી જેવો દેખાય છે. ઉદાહરણ તરીકે સફરજન, ચીકુ, કેરી. બીજી પદ્ધતિ છે ઓપન સેન્ટર સિસ્ટમ. ચિત્રમાં બતાવ્યા મુજબ આ પદ્ધતિમાં વૃક્ષના મુખ્ય પ્રકાંડને ઇચ્છિત ઊંચાઈ સુધી વધવા દેવામાં આવે છે. ત્યારબાદ આ ટોચની બંને બાજુએથી નવી શાખાઓ ઉગવા દેવામાં આવે છે, જેના કારણે વૃક્ષ વચ્ચેના ભાગેથી ખુલ્લું બને છે. આ પદ્ધતિના લીધે સૂર્યપ્રકાશ વૃક્ષની બધી શાખાઓ સુધી પહોંચે છે અને પાક જમીનની નજીકથી લઈ શકાય છે. તેનાથી ફળોની લણણી તેમજ સંરક્ષણ કામગીરી સરળ બને છે. ઉદાહરણ તરીકે બોર, પીચીસ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. ત્રીજી મોડિફાઈ પદ્ધતિ. ચિત્રમાં બતાવ્યા મુજબ આ પદ્ધતિમાં ઉપરની બંને પદ્ધતિમાં થોડો ફેરફાર કરીને વિકસાવેલી પદ્ધતિ છે. આ પદ્ધતિમાં મુખ્ય પ્રકાંડને થોડા વર્ષો સુધી સીધું વધવા દેવામાં આવે છે. ત્યારબાદ ગૌણ શાખાઓ એટલે જે બીજી નાની નાની શાખાઓ છે
તેને વધવા માટે પ્રેરિત કરવામાં આવે છે, જે વ્યાપક રીતે બધી બાજુ ફેલાય છે, જે ઓપન સેન્ટર સિસ્ટમમાં બતાવવામાં આવી નથી. આમ વૃક્ષ એકદમ મજબૂત બને છે અને સામાન્ય રીતે બધી બાજુ ફેલાય છે. આ પદ્ધતિ લાંબા સમયના રોકાણ અને વ્યવસ્થાલક્ષી કામગીરીને સરળ બનાવે છે, જેમાં સફરજન, પિયર, ચેરી, જામફળ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. ફળોના વૃક્ષોની તાલીમ દરમિયાન લેવામાં આવતી સાવચેતીઓ: મુખ્ય શાખા કે જે સશક્ત એટલે કે મજબૂત છે તેને વિકસિત કર્યા બાદ તેની આજુબાજુની શાખાઓ દૂર કરવામાં આવે છે. તેના પાયા પરથી કેન્દ્રીય ધરી તરફ વળતી શાખાઓ દૂર કરવામાં આવે છે. મૂળમાંથી અથવા પ્રકાંડના ભૂગર્ભ ભાગની ખૂબ નજીકની ઉગતા નવા પીલા એટલે કે નવા છોડના ભાગ કે જે દૂર કરવામાં આવે છે, જે સામાન્ય રીતે જામફળમાં અને દાડમમાં જોવા મળે છે. વૃક્ષનું સંતુલન અને માળખું જાળવવા માટે અમુક ડાળો દૂર કરવામાં આવે છે. છાંટણી એટલે કે પ્રુનિંગ: બાજુના ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ફળ કે ફૂલોની ગુણવત્તા સુધારવા માટે જ્યારે છોડમાં ફૂલ આવવાની તૈયારી હોય તે અગાઉ મુખ્ય પ્રકાંડ નજીક ઉગેલી ડાળીના અમુક ભાગોને યોગ્ય રીતે કાપીને દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને છાંટણી કહેવામાં આવે છે. છોડના અવિકસિત કે ક્ષતિગ્રસ્ત એટલે કે ખરાબ થયેલા ભાગને આ રીતે દૂર કરવામાં આવે છે. છાંટણીના હેતુ: શા માટે આ છાંટણી કરવામાં આવે છે? ફૂલ અને ફળનું સંતુલન જાળવવા માટે, ફળોના વજનને નિયમિત કરવા જેથી પ્રકાંડ યોગ્ય રીતે જળવાઈ રહે, જંતુનાશક દવાથી ચેપ લાગેલી શાખાઓને દૂર કરવા, છોડના વિકાસ માટે પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે તે માટે, છોડના વિકાસ અને ફળ ઉત્પાદન સમયગાળા વચ્ચે સંતુલન જાળવવા માટે. થિનિંગ આઉટ: જ્યારે કોઈ અંકુર અથવા નવી ઉગતી ડાળને સંપૂર્ણપણે દૂર કરવામાં આવે છે તેને થિનિંગ આઉટ કહેવામાં આવે છે. બાજુની આકૃતિમાં જે બ્લુ કલરની નવી ઉગતી ડાળીઓ છે તેને દૂર કરવામાં આવે છે. જે લાલ કલરની લાઈન દેખાય છે ત્યાંથી તેને કાપી દેવામાં આવે છે. હેન્ડિંગ બેક: જ્યારે નવી ઉગતી ડાળ અથવા અંકુરના મૂળભૂત ભાગને એમને એમ રાખી માત્ર છેડાના આંશિક ભાગને, જે બ્લુ કલરમાં ભાગ દેખાય છે એટલા જ ભાગને લાલ કલર દેખાય છે ત્યાંથી દૂર કરવામાં આવે છે, જેને આપણે હેન્ડિંગ બેક કહેવામાં આવે છે. છાંટણીના લંબાઈને આધારે પ્રકાર: જો શાખા અથવા પ્રકાંડના છેડાનો નાનો ભાગ દૂર કરવામાં આવે તો તેને હળવી છાંટણી કહેવામાં આવે છે. જ્યારે છેડાનો લાંબો ભાગ દૂર કરવામાં આવે તો તેને મધ્યમ છાંટણી કહેવામાં આવે છે. જો છાંટણીની તીવ્રતા વધુ હોય, વધારે ભાગ દૂર કરવામાં આવે તો તેને ભારે છાંટણી કહેવામાં આવે છે. સ્ટેકિંગ એટલે કે આધાર આપવો: ચિત્રમાં દર્શાવ્યા મુજબ ટામેટાના છોડને આધાર આપવાની એક પદ્ધતિ છે જે છોડ અને તેના ફળોને જમીનથી ઉપર તરફ રાખે છે. સ્ટેકિંગના ફાયદા: તે છોડને ટેકો પૂરો પાડે છે, તે ફળને જમીનથી ઉપર રાખે છે અને છોડના આરોગ્યને જાળવી રાખવામાં મદદ કરે છે. છોડને જંતુઓ અને રોગોનો ચેપ લાગવાની શક્યતા ઘટી જાય છે. તે જંતુનાશકો અને ફૂગનાશકોના છંટકાવને સરળ બનાવે છે. ફૂલો લાવવા માટેના પ્રયાસો: નમાવવું એટલે કે બેડિંગ: આ પ્રક્રિયામાં જામફળની સીધી ઉગેલી ડાળને તૂટે નહીં એ રીતે જમીન તરફ વાળવામાં આવે છે, જેથી તેમાં ફલન ઝડપથી થઈ શકે. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે બેન્ડિંગ ઓફ શૂટ એટલે કે ડાળીને વાળવામાં આવે છે. ત્યાર પછી ઇમર્જન્સ ઓફ ન્યૂ શૂટ એટલે કે નવી ડાળીઓ અંકુરિત થાય છે. ત્યાર પછી ફ્લાવર બડ્સ ઓન ન્યૂ શૂટ એટલે કે તેના પર ફૂલની કળીઓ આવે છે. પછી છે ફ્લાવરિંગ સ્ટેજ, જેમાં ફૂલનો વિકાસ થાય છે. ત્યાર પછી છે પીનટ સ્ટેજ, ફૂલમાંથી ફળ બનવાની શરૂઆત થાય છે. પછી છે માર્બલ સ્ટેજ, જેમાં જામફળનું કાચું ફળ તૈયાર થાય છે. ત્યાર પછી 90 દિવસે, 120 દિવસે અને 135 દિવસમાં જામફળનું ફળ હાર્વેસ્ટિંગ માટે તૈયાર થઈ જાય છે. કાપો મૂકવાની પ્રક્રિયા, જેને નોચિંગ કહેવાય: બાજુના ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે છોડની કક્ષ કલિકામાંથી તેના બીજા ભાગોનો વિકાસ કરવા તેમજ નાઇટ્રોજનનો સંગ્રહ કરવા માટે
ખાસ પ્રકારે કલિકાની ઉપરની છાલનો થોડો ભાગ દૂર કરવામાં આવે છે, જેને આપણે નોચિંગ કહી શકાય. તે જ રીતે કલિકા પર ફળનો વિકાસ કરવા તથા કાર્બોહાઈડ્રેટનો સંગ્રહ કરવા નીચેના ભાગેથી છાલ દૂર કરવામાં આવે છે. અંજીરના છોડમાં મોટા પાયે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી ફળ વહેલા લાવી શકાય. ટોપિંગ અને પિંચિંગ. ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે આ પદ્ધતિમાં અંકુરના છેડાના ભાગને દૂર કરવામાં આવે છે, અથવા ફુદીના જેવા છોડમાં તેના નવા અંકુરના છેડા ભાગને દૂર કરવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ ફળના છોડ અથવા વેલામાં કરવામાં આવે છે, જેમાં ઝડપથી વધતી જતી કળીઓ કાઢી નાખવાથી વધુ કળીઓ વિકસે છે. બહાર સારવાર. કેટલાક ફળના ઝાડ વર્ષમાં 3 થી 4 વખત વાનસ્પતિક વિકાસ અને પ્રજનન દર્શાવે છે, જે યોગ્ય આર્થિક વળતર તથા યોગ્ય બાગાયતી વ્યવસ્થા માટે ઇચ્છનીય નથી. એટલે કે ડાળી, પાંદડા, ફૂલ વગેરેનો જ વિકાસ થાય છે, તેમાંથી ફળો બનતા નથી. એટલે આર્થિક વળતર મળતું નથી, જેથી જરૂરી સમયે ફળ આવવા એ આર્થિક રીતે વધુ ઇચ્છનીય છે. આ ઉપરાંત ફળોના વિકાસ અને પરિપક્વતા માટેનો યોગ્ય સમયે ખાતર, સિંચાઈ, લણણી અને જેવી અન્ય કામગીરીને સરળ બનાવે છે. તેથી બહાર સારવાર દ્વારા ઇચ્છિત સમયગાળો પસંદ કરી ઝાડને ફળ માટે તૈયાર કરવામાં આવે છે. ટ્રાન્સપ્લાન્ટિંગ એટલે કે છોડની ફેરબદલી. આ એક બાગાયતમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે, જેમાં ધરુવાડીમાં ઉગેલા રોપાઓને ત્યાંથી ઉપાડી ખેતરમાં યોગ્ય જગ્યાએ વાવવામાં આવે છે. સોલેન્સિસ પાક અથવા ગ્રીનહાઉસના પાકના રોપા બીજ વાવ્યાના 4 થી 5 અઠવાડિયામાં અથવા 4 થી 5 પાંદડા આવ્યા બાદ મુખ્ય ખેતરમાં ફેરવવા માટે તૈયાર થઈ જાય છે. ધરુની ફેરબદલી કરતાં પહેલાં 4 થી 5 દિવસ અગાઉ પાણી આપવું જોઈએ નહીં, જેથી તેમાં ભેજનું પ્રમાણ ઘટે અને તેને સરળતાથી બીજી જગ્યાએ રોપી શકાય. છોડને ઊંચી ક્યારીઓમાં અથવા સમથળ ક્યારીઓમાં રોપવામાં આવે છે. છોડની ફેરબદલી છોડની જાત અથવા પ્રાપ્ય સુવિધા પર આધારિત છે. થેન્ક યુ.